મિત્રો, આજનો દિવસ આમ તો ખૂબ જ ખાસ છે. આજે છે વિજયદશમી, એટલે કે ઉત્સવનો દિવસ, કે જ્યારે આજે ભગવાન શ્રી રામ રાવણને પરાજિત કરી અને માતા જાનકી અને લક્ષ્મણ સાથે અયોધ્યા પધાર્યા હતા. આ દિવસ ઉત્સવની સાથે સાથે મિત્રો કંઈક શીખવા લાયક પણ છે. જેમ કે રાવણ ભગવાન શ્રી રામ કરતાં કુળમાં પણ ઊંચું કુળ ધરાવતો હતો, શક્તિમાં પણ, બળમાં પણ તે વધારે હતો અને જ્ઞાન પણ તેનું વધારે હતું. તેના ઉપર મહાદેવની કૃપા હતી. તો પણ તે જો પરાસ્ત થયો ને, તો માત્ર એનું એક અને એક કારણ ચરિત્ર હતું, તેનું આચરણ હતું. તો મિત્રો, આના ઉપરથી આપણે પણ એક તો સબક લઈ શકીએ આજના દિવસે, કે આપણે ગમે એટલા બુદ્ધિશાળી હશું, ગમે એટલા શક્તિશાળી હશું, પણ જો આપણું આચરણ ચરિત્ર યોગ્ય નહીં હોય ને, તો આપણે ક્યારેય વિજય નહીં થઈ શકીએ. બીજા નંબરમાં, જ્યારે અંતિમ શ્વાસની લેતા હતા રાવણ, ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કીધું હતું કે કંઈક આ જ્ઞાની માણસ છે, એની પાસેથી કંઈક શીખવા જેવું છે, તો લાસ્ટના અંત સમયમાં તું કંઈક શીખીને આવે એની પાસે. ત્યારે રાવણે આમ તો લક્ષ્મણજીને 3 બાબતો શીખવાડી હતી, પણ એમાંથી મને ગમતી એક ખૂબ જ પ્રિય બાબત એવી છે, એ જે તમારી સાથે શેર કરું છું, કે જ્યારે પણ તમે કોઈ સત્કર્મ, સારું કાર્ય, ઉત્સવ કાર્ય કરતા હો ને, ત્યારે તમે જરા પણ વિલંબ ન કરવો, બહુ વિચારવું નહીં કે કેવી રીતે મેનેજ થશે, કેટલા પૈસા જોશે, શું વ્યવસ્થા થશે. એ એક ડિસિઝન લઈ લેવો કે કરવું છે અને થઈ પણ જશે. 100%ની વાત છે મિત્ર. અને જ્યારે પણ ત્યારે તમને ક્યારેક એવું કાર્ય કરવાનું મગજમાં આવે ને, દુષ્કર્મ, તો ગુસ્સો, ઝઘડો, વેર, ઝેર, કાંઈ બી જે અપ્રિય કાર્ય કહેવાય એવું કરવાનું થાય ને, ત્યારે એને ટાળતું રહેવું કે હમણાં નહીં, પછી જોશું. આ રાવણની એક વાત મને અતિશય સારી લાગી હતી, કે આ જે સલાહ એની હતી ને, એ એકદમ અત્યારે આપણા જીવનમાં એકદમ અનુરૂપ બેસે એવી છે. અત્યારના સમયમાં માણસના સત્કર્મ ઓછા થઈ ગયા છે અને દુષ્કર્મ વધતા જાય છે. તો જો એક આ નિયમ આપણે આપણી જિંદગીમાં અપનાવી લઈએ ને, તો મારા હિસાબે આપણા સત્કાર્યોમાં ઘણો બધો વધારો થઈ જશે. એક વખત વિચારજો આ વાત ઉપર, અને જો વાત તમને ગમી હોય, સાચી લાગી હોય, તો આ વિડીયોને લાઈક, શેર કરજો. થેન્ક યુ.